જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે। હિન્દુ પંચાંગ મુજબ મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે। દોસ્તો, એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રિય તિથિ છે અને એકાદશીનું વ્રત સર્વે વ્રતોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। આ તિથિ પૂર્ણ રૂપથી જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે અને માન્યતા છે કે એકાદશીના દિવસે જે પણ હરિભક્ત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી વ્રત કરે છે તેને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। દોસ્તો, આપણે બધા જાણીએ છીએ કે ભક્તિપૂર્વક એકાદશીનું વ્રત કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળી જાય છે। ભગવાન વિષ્ણુ સર્વે કષ્ટોને દૂર કરે છે। મિત્રો, એકાદશીના દિવસે વ્રતની કથા સાંભળવાનો મહિમા અનેરો માનવામાં આવેલ છે। આજે આપણે સાંભળીશું મહાસુદ 11 એટલે કે જયા એકાદશીની વ્રતની કથા। માટે આપ સર્વે વિડીયોને અંત સુધી નિહાળજો અને વિડીયોને લાઈક કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। દોસ્તો, અથવા તો માઘ માસની શુક્લ પક્ષની એકાદશી જે જયા એકાદશીના નામે ઓળખાય છે તેની કથા આ મુજબ છે। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, માઘ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ જયા છે। આ એકાદશીના વ્રતથી મનુષ્ય ભૂત, પ્રેત, પિશાચ આદિ યોનિમાંથી છૂટી જાય છે। તેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ। હે રાજન, આ અંગે હું આપને એક પૌરાણિક કથા સંભળાવું છું, તે સાંભળો। એક સમયે ઇન્દ્ર સ્વર્ગલોકમાં રાજ્ય કરતા હતા। ત્યાં તે અમૃતનું પાન કરી નંદનવનમાં અપ્સરાઓ સાથે આનંદપૂર્વક ક્રીડા કરતા હતા। એક દિવસ ઇન્દ્ર ઈચ્છા અનુસાર અપ્સરાઓની સાથે રમણ કરતા હતા, ગંધર્વ ગાન કરતા હતા। ત્યાં ગંધર્વોમાં પ્રસિદ્ધ પુષ્પદંત, તેની પુત્રી અને ચિત્રસેનની સ્ત્રી મલિન ત્યાં હતા। એ જગ્યાએ મલિનનો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ હતા। એ સમયે પુષ્પવતી નામની ગંધર્વ છોકરી માલ્યવાનને જોઈને તેના પર મોહિત થઈ અને કામ બાણથી ચલાયમાન થવા લાગી। તેણે પોતાના રૂપ, રંગ, સૌંદર્ય, હાવભાવ દ્વારા માલ્યવાનને વશમાં કરી લીધો। પુષ્પવતી અતિ સુંદર હતી, તેથી માલ્યવાન પણ તેના પર મોહિત થઈ ગયો। તે બંને કામદેવના વશમાં થઈ ગયા। પછી ઇન્દ્રના બોલાવાથી નાચગાન માટે જવું પડ્યું। તેઓ નાચતા હતા, પરંતુ તેમના મનમાંથી કામદેવનો પ્રભાવ હતો, તેથી તેમનું મન ન લાગ્યું અને અશુદ્ધ ગાવા લાગ્યા। એમની ભાવભંગીમાઓને જોઈને ઇન્દ્ર એમના પ્રેમને સમજી ગયા અને એમને શાપ આપી દીધો કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર મૂર્ખો, તમે મારું અપમાન કર્યું છે, તેથી પિશાચનું રૂપ ધારણ કરો અને પોતાનું કર્મફળ ભોગવો। ઇન્દ્રનો શાપ સાંભળીને તે અત્યંત દુઃખી થયા અને હિમાલય પર પિશાચ બનીને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા। એમને ગંધ, રસ, સ્પર્શ આદિનું કશું જ્ઞાન હતું નહીં। રાત ને દિવસ એક ક્ષણ પણ ઊંઘ આવતી ન હતી। એ સ્થાનમાં અત્યંત ઠંડી હતી, જેના કારણે તેમના રોમાંચ ઊભા થઈ ગયા। દાંત પણ ઠંડીથી કડકડતા હતા। એક દિવસ પિશાચે પોતાની સ્ત્રીને કહ્યું, ન જાણે અમે પાછલા જન્મમાં કયા પાપ કર્યા છે, જેનાથી અમને આટલી દુઃખદાયી પિશાચ યોનિ પ્રાપ્ત થઈ છે। પિશાચ યોનિ કરતાં નરકના દુઃખ સહન કરવા ઉત્તમ છે। આ રીતે અનેક વિચારો કરતા પોતાના દિવસ વ્યતીત કરવા લાગ્યા। દૈવ યોગથી એક દિવસ મહામાસના શુક્લ પક્ષની જયા નામની એકાદશી આવી। આ દિવસે એ બંનેએ કંઈ પણ ભોજન ન કર્યું અને કોઈ પાપ કર્મ પણ ન કર્યું। તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને દિવસ વ્યતીત કરી પીપળાના વૃક્ષની નીચે બેસી ગયા। તે સમયે સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જતા હતા। તે રાત્રિએ બંનેએ ખૂબ જ મુશ્કેલીથી વિતાવી।
બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી એમનો દેહ છૂટી ગયો અને અત્યંત સુંદર અપ્સરા અને ગંધર્વનો દેહ ધારણ કરીને તથા સુંદર વસ્ત્રો તથા આભૂષણોથી અલંકૃત થઈને સ્વર્ગલોક ચાલ્યા ગયા. એ સમયે આકાશમાં દેવગણ તથા ગાંધર્વ એમની સ્તુતિ કરવા લાગ્યા. સ્વર્ગલોકમાં જઈને એ બંને દેવરાજ ઇન્દ્રને પ્રણામ કર્યા. ઇન્દ્રને પણ એમને પહેલાના રૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું. તે એમને પૂછવા લાગ્યા કે તમને તમારા પિશાચ યોનિથી કેવી રીતે છુટકારો મળ્યો? ત્યારે માલ્યવાન બોલ્યો કે હે દેવેન્દ્ર, ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પિશાચ યોનિ છૂટી ગઈ છે. ઇન્દ્ર બોલ્યા, હે માલ્યવાન, એકાદશી વ્રત કરવાથી તથા ભગવાન વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પિશાચ યોનિને છોડીને પવિત્ર થઈ ગયા અને અમારા લોકોના પણ વંદનીય થઈ ગયા છો. કારણ કે શિવ અને વિષ્ણુ ભક્ત અમારા લોકો માટે વંદના કરવા યોગ્ય છે. તેથી તમે લોકો ધન્ય છો, ધન્ય છો. હવે તમે પુષ્પવતીની સાથે જઈને વિહાર કરો. હે યુધિષ્ઠિર, આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી સમસ્ત યોનિ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેને જાણે બધા તપ, યજ્ઞ અને દાન કર્યા છે. દોસ્તો, હિન્દુ ધર્મમાં 11 એટલે કે એકાદશીનું ઘણું જ મહત્વ માનવામાં આવેલ છે, જેમાં જયા એકાદશીનું વ્રત વધારે ખાસ છે. મિત્રો, પંચાંગ અનુસાર દર મહિને 2 પક્ષોમાં એક એકાદશી વ્રત આવે છે. આ પ્રમાણે દર મહિને 2 એકાદશી વ્રત આવે છે. ભગવાન વિષ્ણુને સમર્પિત તમામ એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ છે, પરંતુ કેટલીક એકાદશી ખૂબ જ પુણ્ય આપનારી માનવામાં આવે છે. તેમાંની જ એક એકાદશી એટલે જયા એકાદશી. મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જે પ્રકારે દરેક પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે, એમ જ દરેક એકાદશી પર ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આથી આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશી વ્રતને કરવાથી ધનની કમીનો સામનો કરી રહેલા લોકોને સમૃદ્ધિ મળે છે અને સાથે જ મૃત્યુ બાદ ભૂત પિશાચ જેવી યોનિ પણ પ્રાપ્ત થતી નથી. એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવું જોઈએ.